सद्गुरुदेव की जय। गुरु ईश्वर तेरा नाम जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव। पांच तत्व पड़दा विषय अखंड है एक नाम, ओही नाम में श्याम है सद्गुरु ओगाराम। आकाश पाताड़ पृथ्वी विषय कंकर पत्थर ठामो ठाम, स्थावर जंगम में एक है सद्गुरु ओगाराम। निज तत्व निशान है नाभि कमल आधार, सुन तखत पर श्याम है सद्गुरु ओगाराम। सुन तखत पर श्याम है सद्गुरु ओगाराम। गौड़यासन की गांठ में नवनाड़ी को बांध, मारे वाले अजब कृपा करी मिला गुरु ओगाराम। मारे वाले अजब कृपा करी मिला गुरु ओगाराम। ओ उगता सूर्य किनो हाथ, गावे गुणातीत साथ, राम सब गट में रम रया, महापद में खेलन हार, सद्गुरु पोते आपे सर्जनहार। कोई अज्ञान दशा थी जागो, सदा गुरु चरण ने मांगो, गुरु चरण ने मांगो।
મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો, પલમાં તૂટી જાશે ધાગો. મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જાશે ધાગો, પલમાં તૂટી જાશે ધાગો. કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો, સદા અંતરથી ત્યાગો. કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો, સદા અંતરથી ત્યાગો. અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુ ચરણ ને માંગો. બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, સમય જાય છે ભાગ્યો. બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો. ખોટી કલ્પનામાં એ જન્મ ગુમાયો, ખોટી કલ્પનામાં જન્મ ગુમાયો. હરિનામ માન લાગ્યો, હરિનામ માન લાગ્યો, હરિનામ માન લાગ્યો. અજ્ઞાન દશાથી જાગો, ગુરુ ચરણ ને માંગો. હજી સમજી સતવેદ લઈને નિશાને સુરતાને રાખો, નિશાને સુરતાને રાખો. ગુરુ નિશાનમાં જે ગુરુ નિશાનમાં જે સમજ્યા તે અજ્ઞાન દશાથી જાગ્યો, તે તો જ્ઞાન દશાથી જાગ્યો. અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુ ચરણ ને માંગો. કહે દેવારામ ગુરુ ભજ્યા વિના લખ 84 માં જાશો, લખ 84 માં જાશો. કહે દેવારામ ગુરુ ભજ્યા વિના એ લખ 84 માં જાશો. સદગુરુના ચરણ સેવતા નિજ ધામમાં જાશો, નિજ ધામમાં
જાશો, નિજ ધામમાં જાશો. અજ્ઞાન દશાથી જાગો, ગુરુ ચરણને માંગો, ગુરુ ચરણને માંગો. અજ્ઞાન અવસ્થા છે અને સંતોએ અંધકાર અવસ્થા કીધી છે. જ્યારે જ્ઞાન અવસ્થા છે એ પ્રકાશમય અવસ્થા છે. જ્યાં સુધી અંધારું છે ત્યાં સુધી યથાર્થ આપણને દેખાતું નથી, પણ અંજવાળું થાય એટલે જે વસ્તુ જેમ છે એમ દેખાવા માંડે. એમ મારા ને તમારા હૃદયની અંદર અજ્ઞાનનું અંધારું છે. ઘટમાં રહેલો ઠાકર ઘટમાં જ બિરાજે છે, પણ એ આપણને દેખાતો નથી. એ ક્યારે દેખાશે? તો દાદા કે જ્ઞાન દીપક ગુરુ આપશે. એ દીપકના અંજવાળે જોશો તો ખબર પડી જશે કે સદગુરુ ભગવાન આપો આપ, મનુષ્ય ન લેખો એને પ્રાણિયા નહીતર નકામો આભાર. એટલે પરમાત્માને બે હાથ જોડી વિનંતી કરીને પ્રાર્થના કરવામાં આવે કે હે પ્રભુ, અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય. આપણા જે ઉપનિષદો છે એમાં બૃહદારણ્યક ઉપનિષદની અંદર પ્રભુને વિનંતી કરવામાં આવી, પ્રભુ અસતોમાં સદગમય, અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. તમસોમાં જ્યોતિર્ગમય, અમને ઊંડા ઊંડા અંધારેથી તમે અમને જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાઓ. કારણ કે અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી ભટકવાનું સહજ છે, ત્યાં સુધી ભટકવાનું સહજ છે. એટલે કોઈ અજ્ઞાન દશાથી જાગો. જાગી જાય તો સ્વપ્ન મટી જાય, પણ સ્વપ્ન ક્યાં સુધી? કે જ્યાં સુધી અજ્ઞાનની ઊંઘમાં સૂતા છે ત્યાં સુધી ને. મોહ નિશા સબુ સોવ નિહારા, દેખીય સપન અનેક પ્રકારા. મોહરૂપી રાત્રિ છે, અજ્ઞાનની નિંદર છે, અને કંઈક વૈભવી સુખના હું તમે સ્વપ્નાઓ સેવી રહ્યા છીએ. અને લગભગ જગત સૂતું છે. જાગે છે કોણ? કે એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. આ જગતરૂપી રાત્રિની અંદર કોઈક યોગી પુરુષો જાગે છે. એહી જગ જામિની જાગહી જોગી, પરમારથી પ્રપંચ વિયોગી. જે પરમારથી પુરુષો, જેને આપણે સંત કહી, જેને આપણે મહાપુરુષ કહી, એવા કોઈક જાગે છે. એવા કોઈક જાગે છે. એટલે સુતા જગાડ્યા સંત ભલા, કે જે જાગીને જપે અજંપાના જાપ. એટલે જીવણ બાપાએ પણ એ વાત કરી કે ભાઈ જાગો ને તો આપણી આ નગરી છે ને એને ચોર નહીં લૂંટે. સુતા એટલે પૂરું થઈ ગયું. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સોતા. જાગ્રત નગરીને ચોર નહીં લૂંટે, જખ મારેગા જમદોતા. આપણે રાત્રે જાગતા હોય ત્યાં સુધી ચોરને આવવાનો બહુ સંભવ નથી, પણ સૂઈ જાય એને એમ થાય કે બધાને ઊંઘ આવી ગઈ છે તો એ આપણી નગરીને લૂંટી જાય છે. એવું જ ને, એવું જ નહીં. એટલે આ જગતની અંદર જાગ્યા એ જગ જીત્યા રહ્યા અમર સદાય, ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાય. જે સંતો જાગી ગયા એ બધા અમર થઈ ગયા, એ બધા અમર થઈ ગયા. પેલો યુગની ગણતરીએ તમે વિચાર કરો તો કેટલાય આ પૃથ્વીની અંદર પ્રલયો આવતા હશે. રટણસો પટણ માયાસો મીટી થતી હશે. હજી પ્રહલાદનું નામ એમનેમ ગુંજે છે ને જગતની અંદર. હજી નરસિંહ મહેતાનું નામ જગતની અંદર એમનેમ ગુંજે છે ને. આપણા કોઈ પણ પ્રસંગો હોય, લોટી ઉત્સવ હોય, નાના મોટા બીજા કાંઈ પ્રસંગો હોય તો ન્યા એમ કહેવાય કે નરસિંહ મહેતાનો સ્વામી સાંભળો અમને તેડીને રમાડ્યા. હજી મીરાબાઈનું નામ ગુંજે છે, ન્યા એમ કહેવાય કે બાઈ મીરાને પ્રભુ ગિરધર મળ્યા, બાઈ મીરાને પ્રભુ. કાં એમ ક્યાંય કહેવાય મારા કાકાને પ્રભુ ગિરધર મળ્યા? એમ કાકા જાગ્યા નથી ને, જાગ્યા નથી. એટલે કોઈ અજ્ઞાન દશામાંથી જાગો, સદા ગુરુના ચરણને માંગો. ગુરુના બાળકો છે એની એક જ આશા છે કે ગુરુનું ચરણ જોઈએ છે બસ.
બીજું કાંઈ નહીં. ચરણ રાખો જાણીને ચરણ ચાકરડી, ભલે ને જેવી તેવી તોય બાનાની તો હું છું ને દાસલડી. ભલે ઘડી દૂર હો તો એ નથી મને શોકવા તલડી, નહીં મેરે દિલથી આગે કહો ક્યાં જાશો ક્યાં લગે. ચરણની આશા ગુરુના બાળકો રાખે છે. અને મહાપુરુષનું ચરણ, સંતનું ચરણ, ગુરુનું ચરણ, એમાં જે સુખ છે ને એ જગતમાં ક્યાંય નથી ભાઈ. અને આપણે ઘરની વાતો કરીએ તો ન ચાલે, પણ શ્રીમદ ભાગવતની અંદર મારી ભૂલ ન થતી હોય તો 11મો સ્કંદ, એમાં નારદ મુનિ વસુદેવજીના ઘરે મહેમાન ગતિ કરે છે. ત્યારે નારદ મુનિ અને વસુદેવની વચ્ચે જ્ઞાન સંવાદ ચાલે છે. એ જ્ઞાન સંવાદની અંદર ઋષભદેવજીના 9 પુત્રો, જેને 9 યોગેશ્વરો કહેવાય છે, એ 9 યોગેશ્વરો અને વિદેહરાજ નિમિરાજાની વચ્ચેનો જ્ઞાન સંવાદ નારદ મુનિ વસુદેવજીને વર્ણવે છે. એમાં 9મા યોગેશ્વર કરભાજનજી મહારાજે મહાપુરુષના ચરણનું મહાત્મય બતાવતા કીધું કે ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવવીરીન ચિનુતમ શરણ્યમ ભૃત્યારતિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. ધ્યેયમ સદા, એ મહાપુરુષ શરણાગત વત્સલ, અમે આપના ચરણ કમળમાં વારંવાર વંદન કરીએ, કારણ કે ધ્યેયમ સદા, આપ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છો. આપ નિત્ય ધ્યાનની મૂર્તિ કોણ પ્રભુ? ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, સેવા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યેયમ સદા, આપ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છો. પરિભવગ્નમ ભીષ્ટદોહમ, ભક્તોને ઈચ્છિત વસ્તુ પ્રદાન કરનારા છો. ભક્તોની મનોવ્યથાને તમે જાણનારા છો. આપણે જેમના સ્મરણાર્થે ભેગા થયા અંબાપા, એ મને ઘણા ટાઈમ પહેલા એક પ્રસંગ કહેતા હતા કે મને એક વખત એવો વિચાર આવ્યો, સાપર રહેતા ને, કે આપણે આજ હાલીને પીપળિયા જવું છે, કંઈક બીજ કે એવું કંઈક હશે, મને બહુ યાદ નથી આવતો શું. એને વાત તો બધી સરસ કરી હતી કે મારે હાલીને પીપળિયા જવું છે, એવું કે મને વિચાર આવ્યો ને હું થઈ ગયો હાલતો. વીરપુર પહોંચ્યો ને તો બહુ થાકી ગયો, પણ મનમાં સંકલ્પ કર્યો કે હવે નિશ્ચય કર્યો છે હાલીને જવું છે એટલે હાલીને જ જવું છે. એ ટાઈમે કંઈક રાજદૂત કે એવું આપણે પીપળિયા રાખતા, લગભગ રાજદૂત જ. તે બાઘા બાપા એ લઈને આવ્યા મોટરસાયકલ લઈને, ત્યાં બરાબર વીરપુરથી થોડાક આગળ આવેલા ને, ત્યાં કે બેહી જાઓ અંબાઈ, કે પણ તમે અત્યારે, કે મને બાપાએ મોકલો, કોલા અંબાઈ હાલીને આવે છે ને એને તું તેડતો હોય એને, કે પણ મેં તો કોઈને વાત કરી નથી, કે ભાઈ ઈ મને કાંઈ ખબર નથી. બાગા બાપા કે ઈ મને ખબર નથી કાંઈ, પણ મને બાપાએ મોકલો કે અંબાઈ હાલીને આવે છે ને એને તું તેડતો. એટલે ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ, ભક્તો નહીં, ઈ ભક્તોને ઈચ્છિત વસ્તુ તમે પ્રદાન કરનારા છો. તીર્થાસ્પદમ, આપ તીર્થ સ્વરૂપ છો. જે વાત મહેતાજીએ પણ કરી કે મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં, રામ નામ શું જેને તાળી લાગી, સકલ તીર્થ એના તનમાં. સકલ તીર્થ એના તનમાં, એટલે આપ તીર્થ સ્વરૂપ છો. 68 તીર્થ સંતના ચરણે, ગંગા જમુના જેવા એવા, સંત મળે તો મહાસુખ થાય ને ગુરુજી મળે તો મીઠા મેવા, આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ થાય અને ગુરુ મળે તો મીઠા મેવા. તો તરત પ્રશ્ન આપણને એવો થાય કે તો સંત ને ગુરુ જુદા છે? સંત મળે તો મહાસુખ થાય ને વળી ગુરુ મળે તો મીઠા મેવા. પણ સંતના સંસર્ગમાં માત્ર આપણે ખાલી આવીએ ને તોય રવિ સાહેબનો અનુભવ એમ કહે છે કે નૈન કમલ સે નિરખ્યા નટવર, ત્યાંથી જ ખુલી ગયા કરમના કપાટા. આ મહાસુખ થાય. નૈન કમલ સે નિરખ્યા ને નટવર, ત્યાંથી જ ખુલી ગયા કરમના કપાટા. પણ એનાય પુરુષ મેં વળી પાછા દિલમાં દર્શ્યા દેવ નિરંજન, જે નકરાવવા નિરાટા, સંતો એને કોઈ બુજે 52 એટલે સંત મળે તો મહાસુખ થાય. પણ એ સંત જ્યારે શબ્દ ગુરુની ઓળખાણ કરાવે તો મોક્ષના મીઠા મેવા, તો મોક્ષના મીઠા મેવા. એટલે
ધ્યેયમ સદા પરિભવગ્નમ ભીષ્ટદોહમ તીર્થાસ્પદમ શિવ વિરિંચિનુતમ. શિવજી અને બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ હે મહાપુરુષ આપના ચરણની વંદના કરે છે. શિવ વિરિંચિનુતમ શરણ્યમ, આપનું શરણ નિત્ય લેવા યોગ્ય છે ભક્તોને એના. અને સ્વાભાવિક છે કે એક વૃક્ષની છાયા બેઠા હોય તો તડકો નથી લાગતો. એક વૃક્ષની છાયા બેઠા હોય તોય તડકો નથી લાગતો, તો એવા છાયાદાર ઘટાદાર વટવૃક્ષ સમાન મહાપુરુષની છાયા તો ત્રિવિધિનો તાપ નો જ લાગે ને ભાઈ, નો જ લાગે ને. શિવ વિરિંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ. ભક્તોની અનેક પ્રકારની વિઘ્ન બાધાઓને તમે દૂર કરનારા છો. અને કરી છે ને, શાસ્ત્રો પ્રમાણ આપે છે ને. માણસ તો ઠીક એમ કે છે હાથીએ હરી, બે શબ્દ ને હરી, કીધું એમ કે છે કે રી કહેવાનો વારો ન આવ્યો ત્યાં ઠાકર આવી ગયો. ગજને કારણીએ ઉઠ્યો અચંબો, અડવાણે પગે હું ધાયો, ઊંચ કે નીચમાં કાંઈ નો જાણું જે મને ભજે ની મારો. જબલક ગજબલ અપનો ગ્રહ્યો નેક સર્યો ને કામ, પણ નિર્બલ હોય બલરામ પોકાર્યો તો આયો આધે નામ. અડધા નામે ઠાકર આવી ગયો, પણ એ મર્મવાળી વાત છે. અધનામ અધનામ કો કરો પ્રણામ, જેના સુન મંડળમાં દિશે ધામ. જેના પટતરા જોઈ લે સોય કે આમ જડ પર પથરા તરંતા જોઈ, કથત રામચંદ્રજી સુનોભાઈ લક્ષ્મણ જતી. એ મૂળ વચને થાય છે કાયાની પણ પારગતિ. અધનામ, જેને ગંગા સતીબાઈએ વચન કીધું, કોઈ નિજ નામ કીધું, કોઈ કેદારો કીધો, ઈ નામની વાત છે. અધનામ ઉલટા નામની વાત છે. ઉલટા નામ જપા જગ જાના, તો વાલ્મીકી ભયા બ્રહ્મ સમાના. એટલે શિવ વિરિંચિનુતમ શરણ્યમ ભૃત્યાર્તિહમ પ્રણતપાલ ભવાબ્ધિપોતમ. ભક્તોની વિઘ્ન બાધાઓને દૂર કરનારા છો અને સંસાર સાગરને પાર તરી જવા માટે હે મહાપુરુષ તમે નૌકા સમાન છો. એટલા માટે ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, સહજ મેં આવ્યા સાગર પાર. મારી હોડીને હલેચા કાંઈ નડ્યા નહીં, કારણ કે ગુરુ મળી ગયા એક એવા સાવધ હાંકનહાર. એવું નાવ તો નવ ખંડમાં રમે, સાત સાયર માય દાસ લાભોની વિનંતી. સદગુરુ કરજો ની સહાય, પ્રથમ ગુરુને લાગુ પાય. નામ છે, નાવ છે, સદગુરુ છે, સુકાની છે. સુકાન જેને જેને ગુરુને સોંપી દીધું એના બધા એના નાવડા કિનારે આવી ગયા. એ નિસંદેહ વાત છે, નિસંદેહ વાત છે. એટલે કોઈ અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુના ચરણને માંગો. બીજું નથી માંગવાનું, ગુરુ ચરણને માંગવાનું છે. અને ગાય માંગો ને એટલે માખણ માંગવા ન જવું પડે, ઘી માંગવા બીજે ન જવું પડે, છાશ માંગવા બીજે ન જવું પડે, દહીં માંગવા બીજે ન જવું પડે. ગાય માંગી લ્યો ને, ભક્તિ માંગી લ્યો. ભક્તિ ગાય છે, એની પાછળ 4 પ્રકારની મુક્તિ સહજ આવે છે. સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, સારૂપ્ય. 4 પ્રકારની જે મુક્તિ કહેવામાં આવે એ ભક્તિરૂપી ગાયને વસાવો એટલે એની પાછળ છે જ. અષ્ટ સિદ્ધિ નવનિધિ તો ન્યા કરે મજૂરી. ઓર વધેતા રાણી આ પદ નિર્વાણી, જેના મુક્તિ ભરે છે પાણી આ પદ તો છે નિર્વાણી. અજ્ઞાન દશાથી જાગો, સદા ગુરુ ચરણને માંગો. મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જશે ધાગો. બધાને ખબર છે, મને ખબર છે, તમને ખબર છે કે આપણે અહીંથી લઈને કાંઈ નથી જવાનું. સાથે આવનારું શું કે જે કાંઈ સેવા કરી, મહાપુરુષનો સત્સંગ કર્યો ને એની કૃપાથી જે કાંઈ સમજાણું આપણી સૂઝબૂઝ પ્રમાણે સમરણ કર્યું, એ હારે આવવાનું ને. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ, જેનું રામની બેંકમાં ખાતું, જો સમજાય તો ફેરો સફળ છે. ભરી લેવું હોય તો ભરી લ્યો, આ ભજનનું ભાતું ઈ હારે આવશે. જીવડા જાણજે આ સમજવા જેવી બે વાતો. જેમ સાગરમાં વરસે સ્વાતો, જીવડા જાણી લેજે આ સમજવા જેવી. બસ એ વસ્તુ આરે આવવાની છે. તો આપણા જે બધા વડીલો છે, આપણે જેમના સ્મરણાર્થે ભેગા થયા, અંબાપાની બધા, આપણા 3 આશ્રમો, બાંદ્રા, પીપળિયા, તરઘરી, એ ટાઈમ બીજું કોઈ હતું જ નહીં કામ કરવા વાળું મિસ્ત્રીમાં. એક અમારે નવગણ ચોરાવાળા ભગુભાઈ, પછી આ અંબાપા, પછી આપણે રાજકોટવાળા ભગવાનજીભાઈ મિસ્ત્રી, એક રહીજવાળા મોહન બાપા છે એના દીકરા નવીનભાઈ ને, એ બધા એ ટાઈમે બધા આવતા. તો જે સેવા કરી લીધી ને એ વસ્તુ સાચી છે. બાકી શરીર તો એનું વયું ગયું. હું તમે કાલ વયા જવાના, હું તમે
વયા જવાના. કોઈ અહીં અમર પટ્ટો લઈને આવ્યું છે પ્રભુ? આવ્યું જ કોઈ નહીં. એ જ્યારે સાપર રહેતા, જયંતિ બાપા હાવ નાના હતા તો અહીંયા 4-4 દિવસ 5-5 દિવસ ક્યારેક અઠવાડિયું રોકાવા લઈ આવતા. અને સાપરના પાદરમાં જ હરિબાપા મિસ્ત્રીનું મકાન. એટલે આજે બધા સંભારણા જે કાંઈ સેવા શુશ્રુપા કરી એ વસ્તુ સાચી છે. બાકી અહીંથી કોઈ પોટલા બાંધીને ગયું નથી ને જવાનું નથી. ભાઈ ખવડાયું ખાટી ગયા મેળવામાં રહ્યા ની માઠી સરગા પરની શેરીએ કોઈ ગાંઠડી વાળો દીઠ્યો છે? જોયો કોઈ નહીં. એટલે મનુષ્ય દેહ તો કાચો તાંતણો, પલમાં તૂટી જશે ધાગો. પલમાં એ ધાગો તૂટી જતા કાંઈ વાર લાગતી નથી. બીડી હળગાવી હોય ને, બીડી જગતી રહી ને ભાઈ ઠરી જાય, એટલી જ વાર લાગે. બીડી હજી ઠરી ન હોય, એ જગતી હોય, ભાઈ ઠરી જાય. શું આમાં વાર લાગે પ્રભુ? આપણે મકાન બનાવ્યા હોય, નવું મકાનનું વાસ્તુનો કે દિવસનો અરખ હોય ને બરાબર વાસ્તુ લેવા જાવ ને તેથી ટિકિટ ફાટી જાય. ત્યાં સ્ટે નાખવા જવાય કે ભાઈ પ્રભુ વાસ્તુ તો કરવા દો એમ? ત્યાં હાલે કાંઈ? નતર કેટલી કલર વાળા હારે બધા હારે માથાકૂટ કરી હોય ને પાણી પાયું હોય, ત્યાં કાંઈ હાલે? ઊંચા ઊંચા મહેલ ચિત્ર વચિત્ર ઋષિ ભવન બનાયો, જબ પકડ કર બહાર નિકાલ્યો, તબ ક્ષણિક સુખ ન પાયો. રામ ભજન બિન કछु કામ નો આયો, હરિ ભજન બિન કछु કામ નો આયો. જે સ્નેહી કે સાથ સ્નેહ કરતો તાકે હાથ બંધાયો, કાઢી લેવે કંઠન કે દોરે, ફૂકી ફૂકી બદન જલાયો. રામ ભજન બિન કछु કામ નો આયો, હરિ ભજન બિન કछु કામ નો આયો. ઘરની તરિયા કે મેં સંગે ચલું, કપટ ધૂતી ધન ખાયો, ચલતી ઢેરી મુખરે મુંડી પીછે, એક પગ ન પસાર્યો. રામ ભજન બિન કશું કામ નો આયો. સુરદાસ કે પ્રભુ ભજન બિન ઊંધે શીશ લટકાયો, એ મૂરખ હવે શું પસ્તાસ? સમય હતો ત્યારે પહેલે ક્યું ન કમાયો? જ્યારે એવો સમય હતો ત્યારે કેમ કામ ન કરી લીધું? એટલે સંતો કહે છે કે હજી મગ ને ચોખા બળી ગયા નથી. ચેત સમજ મન પ્રભુ ભજન કર, ભજન કરે સુખ થાય, રામને સિદ્ધને ભૂલી જાય. હજી સમય છે, હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત. હજી બાજી હાથમાં છે, પણ ચેતન હારા ચેતી જાજો, નહીતર છે હેરાની. દેખો દુનિયા यूं चल जावे जैसे नदिया का पानी. એટલે મનુષ્ય દેહ કાચો તાતણો, પલમાં તૂટી જશે ધાગો, કામ ક્રોધ મોહ મમતા સદા અંતરથી ત્યાગો. જે વાત ગંગા સતીબાએ પણ કરી કે કાળ કર્મ સ્વભાવને જીતવો, રાખવો નહીં અંતરમાં ક્રોધ, સમાનપણે સર્વમાં વર્તવું, મેલી દેવો મનનો વિરોધ. અને સંતોના ચરિત્રમાં આપણને એ પણ જોવા મળે છે કે એને કેટલો વિજય મેળવ્યો છે. આજે બધા શત્રુઓ છે, કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, ગર્વ છે, છળ છે, અહંકાર છે, હુંકાર છે, મારાપણાનો ભાવ છે, મત્સર છે, જે બધા એની ઉપર સંતોએ કેવા કેવા વિજય મેળવ્યા છે. એકનાથ મહારાજની વાત આપણે ઘણી વખત કરીએ છીએ. સંત સદાય હોય અકરોધી, છતાં જગત એનો નિંદક વિરોધી, કરાવી કસોટી બ્રાહ્મણ થકી અજ્ઞાનમાં. પેઠણ ગામ શ્રીમંતોનું ગામ. એ વખતે આખા મહારાષ્ટ્રની અંદર એકનાથ મહારાજની ખ્યાતિ પ્રખ્યાત થયેલી. એકનાથ મહારાજ અક્રોધી સંત છે, ક્ષમાની મૂર્તિ છે, એવું જેનું નામ, એવું જેનું બિરદ. એમાં પેઠણ ગામના પાદરમાં 5-6-7 જણાની નબીરાની બધી ટોળકીઓ બેઠેલી. એમાં બાજુના ગામમાંથી બ્રાહ્મણ આવ્યો, કિલોના જોડા, થોડા ઘણા ખંભે બિસ્તરા. એ ભાઈ બ્રાહ્મણ છો, મને થોડીક મદદ કરો, 2 દીકરાને જનોઈ આપવી છે. એ હું આપી દઉં તો હું મારી ફરજમાંથી મુક્ત થાવ, એમાં જે કાંઈ પુણ્ય મળશે એ પરમાત્મા તમને આપશે, પણ કાંઈક મને મદદ કરો. ભાઈ કેટલી તાર જરૂર છે? કે 200 રૂપિયાની. પણ આ બધી જે કંપની હતી એ બાપના પૈસે લીલા લેર કરવા વાળી. ભાઈ બ્રાહ્મણ 200 નહીં, 200 ની માથે એક, 200 માથે એક. પણ જે આપણા પેઠણની અંદર એકનાથ હમણાં બહુ વખણાઈ ગયો છે, કે છે ક્ષમાની મૂર્તિ છે ને ક્રોધ કરતો નથી, એને એકાદી વખત ક્રોધ કરાવડાવી દે તો 201. ત્યાં કે લે એમાં શું હોય? ક્રોધ કરાવો એમાં? ખેડ કરવી હોય તો હળ લેવું ને બાંધવું હોય બોલવું વાડું, એમાં શું ક્રોધ કરાવો એમાં?
બે આડા વેણ આડા નવડા વેણ બોલીએ એટલે માણસ ગરમ થઈ જાય. ઊંડા વાસણને તળીએ અગ્નિ, ટાઢા જળને તપાવે, શીતળતા ગઈ અગ્નિ ઓલાવા, એમાં પોતે જ તપી જાવે, એમાં બીજું શું હોય? ગયો સવારનો પોર હતો, એકનાથ મહારાજ નિજ મંદિરમાં બેઠા બેઠા પરમાત્માનું ભજન કરે, બંદગી કરે છે. પગમાં કિલો કિલોના જોડા, બિસ્તરા, મેલા ગેલા કપડા અને એ બૂટ ને કાંઈ પણ કાઢ્યા વગર સીધો રફ 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 કરતો, જ્યાં એકનાથ મહારાજ એક ચિત્તે બેઠા બેઠા ભજન કરતા હતા એને ખોડામાં જઈને બેહી ગયો. પછી એકનાથ મહારાજની સામો જોઈને કે, એકનાથ મહારાજ ગદગદિત થઈ ગયા. એકનાથ મહારાજની સામો જોઈને કે, બાપજી ક્રોધ આવ્યો ને તમને? કે ક્રોધ નથી આવ્યો, મારું હૃદય ભરાઈ ગયું. કે કેમ? અરે તારા જ તને જે ભગવાનમાં પ્રેમ છે એવો મને કઈ પ્રગટ થાય? તારે જે ભગવાન પ્રત્યેની તારી જે લગ્ની છે એ લગ્ની મને ક્યારે પ્રગટ થશે? કેટલી તારી ભગવાનને મળવાની લગ્ની? બિસ્તરા ઉતારતા ભૂલી ગયો, પગમાંથી બૂટ કાઢતા ભૂલી ગયો. બ્રાહ્મણે વિચાર્યું કે 200 રૂપિયા મોંઘા પડે તો પડે, પણ કરત કરત અભ્યાસ 200 રૂપિયા બ્રાહ્મણે વિચાર્યું કદાચ મોંઘા પડી જાય. લગભગ 11 વાગ્યાનો સમય થયો, ત્યાં સુધી બેઠા. એકનાથ મહારાજે પૂછ્યું કે બાપજી સ્નાન કરવું છે? કરવું જ હોય ને, સ્નાન ન કરવું હોય? કે તો અહીંયા વ્યવસ્થા કરાવું કે નદીએ જવું છે? ના, હું નદીએ જઈશ. ઠીક બાપજી જાઓ, હમણાં 12 વાગ્યાના સમયે હરિહરની હાંકલ પડશે ત્યાં પાછા આવી જાજો. નદીએ નાવા ગયો, છબછબિયા કરે. 12 માથે 1 વાગ્યો, 1:30 વાગ્યો. એકનાથ મહારાજ અહીંયા વાટ જોવે, થાળી પીરસાઈ ગઈ, જમવાનો બેઠા. એટલે ભગવાન શ્રીખંડના સ્વરૂપે ત્યાં સેવા કરતા હતા ને, એને કીધું જાતો ભાઈ બોલાય આવો ને, ઓલા બ્રહ્મદેવજી આવ્યા નહીં. એટલે એ દરવાજો બંધ કરી શ્રીખંડ ભગવાન બોલાવે ગયા કે હે ભૂદેવ, એ અદા, હાલો એકનાથ મહારાજ વાટ જોવે. ખીજાણા ને? મૂળ એને તો ઈ જ ને, ખીજાણા ને? ખીજાણા નથી, ખીજાય નહીં. તમે ન આવું ત્યાં સુધી જમવાય ન બેસે. આ તો તમે ભૂલા ન પડી જાઓ, અજાણ્યા છો એટલે મને મોકલો છે. પણ પછી તો પોતાને ભૂખ લાગી હતી, નદીમાં બહુ છબછબિયા કરીને એટલે ભૂખ બહુ લાગે. પછી તો પોતાને ભૂખ લાગી હતી, તે આવ્યો, જમવા બેઠા. હરિહરની હાથે સાજા રાખે, સુખદેવજી તાજા રાખે. અન 33 તૃપ્ત ભયા તમે ઓરા પધારો. અન સ્વર્ગ ભુવનથી ઉતરી રોટી, સબ સંતન કે કાજ. હરિહરની આંકલું પડી ને ઈ જમવાની શરૂઆત થઈ. પૂરણપુરી ને શાક ને એવું બધું પીરસાણું. આવું શાક બનાવાય, આવી પૂરી હોય, આમાં મીઠું નથી નાખ્યું. મૂળ તો એને એકનાથ મહારાજને ક્રોધ કરાવવાની વાત હતી. એકનાથ મહારાજે બહુ શાંતિથી કીધું ભૂદેવ, અન્ન છે પરિબ્રહ્મનું સ્વરૂપ કહેવાય છે, એને વખોડાય નહીં. ક્યારેક કંઈક આ લોકોથી ખામી રહી જતી હોય એટલે વળી પાછો જમવા માંડ્યો. છેલ્લે એકનાથ મહારાજના ઘરેથી ગિરિજા દેવી એને કીધું દેવી તમે છેલ્લે આગ્રહ પીરસવાનો આગ્રહ તો કરો. ગિરિજા દેવી આગ્રહ કરવા નીકળ્યા. આને વિચાર્યું કે હવે છેલ્લો નુસ્ખો અપનાવી લઉં. જોડા પહેરી નાથના મંદિરમાં જઈને બેઠો પ્રભુના ખોડામાં. ગિરિજા દેવી પર ચડી બેઠો પીરસતા. ગિરિજા દેવી વાંકા વાંકા પીરસે છે ને ગિરિજા દેવીની ઉપર ઘોડો પલાંગીને બેસી ગયા. એકનાથ મહારાજ કે દેવી જોજો ભૂદેવ પડી ન જાય. એટલે ગિરિજા દેવી શું જવાબ આપે કે પ્રભુ નહીં વાંધો આવે, આપણો દીકરો હરિપંડિત જઈ નાનો હતો ને તે હું વાંકા વાંકા કામ કરતી હોય એની મારી ઉપર બેઠો હોય, મને પ્રેક્ટિસ છે કે પણ આ મોટો છે, આ મોટો છે. તો ગિરિજા દેવી કે પ્રભુ હું મોટી જ છું, અને મોટા હોય એ જા સહન કરે ને. આપણી ઘરે આવ્યા હોય ધોકો ખાધા વગરનો ન જાય ને બાપુ. આપણી ઘરે આવ્યો હોય ધોકો ખાધા વગર ન જાય. મોટા હોય એ જા સહન કરે ને. કોણ સહન કરે? કોણ સહન કરે? મોટા હોય સહન કરે. ગિરિજા દેવી એકનાથ મહારાજને કહે છે કે આપણા ભાગ્ય છે, ધન્ય ભાગ્ય આવા અતિથિ મળ્યા. પ્રભુ કોઈથી ન જાય કડ્યા, અડગ ધૈર્ય જોઈને પડ્યો બ્રાહ્મણ ચરણમાં. આપણા પ્રભુ ભાગ્ય છે, શું ખબર આ સ્વરૂપે ભગવાન હોય. આવું અડગ ધૈર્ય જોયું. આંખમાંથી બ્રાહ્મણના આંખમાંથી દડ દડ આંસુડા પડવા માંડ્યા કે અરે મેં એક લોભને કારણે, એક ધનને કારણે
સંત મહાપુરુષને દુભાવ્યા. હંમેશા સૂર્યને ધૂળ ઉડાડવા જાય છે ને પોતાની જ આંખમાં પડે છે, સૂર્યને એની કાંઈ અસર થતી નથી. એ બધું પોતાને જ વેલા મોડું આવે છે. બ્રાહ્મણે ભગવાન એકનાથના ચરણમાં, પ્રભુ મને ક્ષમા કરજો. ત્યારે એકનાથે પૂછ્યું કે બ્રહ્મદેવ, આટલી બધી તસ્તી કેમ લીધી? કે 2 દીકરાને જનોય આપવી છે, 200 રૂપિયાની જરૂર છે. ગામના પાદરમાં આવ્યો હતી કે એકનાથને ક્રોધ કરાવી દો તો હું 200 રૂપિયા. અરે ભૂદેવ, આવતા વેત તરત કીધું હોત તો હું ક્રોધ કરત, તમને 200 રૂપિયા મળતા હોત તો એમાં શું હતું? ઉદ્ધવ એમના દ્વારે સેવા કરતા ને. ઉદ્ધવ, અદાન 200 રૂપિયા આપી દો. લ્યો અદા, પાછી કંઈક જરૂર પડે તો આવજો, વાંધો નહીં. તો વાત સાચી ને કે કામ, ક્રોધ, મોહ, મમતા સદા અંતરથી ત્યાગો. આ ત્યાગ્યું કહેવાય ને? આ ત્યાગ્યું ન કહેવાય, ત્યાગ્યું કહેવાય. કામ, ક્રોધ, મોહ, મમતા સદા અંતરથી ત્યાગો, સદા ગુરુ ચરણને માંગો. બાળ, જોબન, વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો. કેમ સમય પસાર થાય છે એની ખબર નથી પડતી, એની ખબર નથી. અને સમયરૂપી ચક્ર કુદરતનું એવું છે કે અવિરત ચાલ્યા કરે છે. એ અવિરત ચાલ્યા કરે છે. આ તો કદાચ આપણે આપણા ઘડિયાળમાં સેલ કાઢી લે તો આપણી ઘડિયાળનો સેકન્ડિયો કાંટો ઊભો રહી જાય. કઈ આખી દુનિયાની ઘડિયાળ થોડી ઊભી રહે. હે, સમય અવિરત ચાલ્યા કરે. બાલાપન ખેલન में खोयो, युवानी में काम वश मोयो, बुढ़ापे खात पर सोयो, उमरिया बीत जाती है, कर लेने भजन गुरु नो प्यारे, उमरिया बीत जाती है. કેમ સમય આયલો જાય છે? કેમ આપણા 30 વર્ષ, કેમ આપણા 40, 50, 60, 70 વર્ષ વયા જાય ખબર નથી પડતી. અને આપણે ઘણી વખત રાજી થાય કે આપણો છોકરો 2 વહાનો થઈ ગયો, 1.5 મહિનાનો થઈ ગયો, 2 મહિનાનો થઈ ગયો, પણ એટલા શ્વાસ એના કાળના મુખમાં વયા ગયા. દાદા ચલ ગયા, ડોસા ચલ ગયા, સભી ચલનહાર, પીછે વૈધા છે પૂંબડા, એની માથે ભરાવા મંડી ગયો છે ભાર. કેમ સમય વયો જાય એ કાંઈ ખબર નથી રહેતી. એટલે બાલ, જોબન, વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો. હવે એ જે સમય છે, જે સ્થિતિ છે, જે આપણી પરિસ્થિતિ છે, જે આપણી ઉંમર છે, એમાં આપણે આનંદ કરી લેવો હોય તો કે હંમેશા આપણો જે સ્વભાવ છે એ સૌભાગ્ય જોવાનો રાખવો. દુર્ભાગ્ય જોવાનો જે સ્વભાવ છે એ આપણને દુઃખ આપે. સૌભાગ્ય જોવાનો સ્વભાવ છે આપણને સુખ આપે. સૌભાગ્ય. નાના મોટી જીવનમાં તકલીફો તો ભગવાનના અવતારો નહીં આવી છે, મને ને તમને આવે, પણ સૌભાગ્ય કે અરે ભગવાનની કંઈક કેવી આપણા ઉપર કૃપા. આવા પવિત્ર દેશમાં જન્મ મળ્યો, આવા પવિત્ર માતા પિતા મળ્યા, આવા પવિત્ર ગુરુ મળ્યા. આપણું સૌભાગ્ય છે ને. અરે લોકોની કેવી વિકટ પરિસ્થિતિ છે કે એ બપોરે જમ્યા હોય પાછું સાંજે કેમ થશે એની મૂંઝવણ છે, ને આપણને ભગવાનની દયાથી કાંઈ વાંધો છે ખરો? કાંઈ વાંધો છે ખરો? આ બધું સૌભાગ્ય છે. આ બધું સૌભાગ્ય છે આપણું. અરે ભગવાનની દયાથી પરમાત્માએ 2 આ કેવી દિવ્ય આંખો આપી જેનાથી એને બનાવેલું આખું જગત જોઈ શકાય. આ આપણું સૌભાગ્ય છે. જે નથી આપી એને પૂછો જીન કે આંખની શું કિંમત છે. પરમાત્માની કેવી કૃપા કે એને 2 પગ આપ્યા કે એનાથી હાલીને ક્યાંય જવું હોય તો જઈ શકાય. એ આપણું સૌભાગ્ય છે. જે નથી એને પૂછો તો કેવી કિંમત છે પગની. એવી રીતે એક અંગનું તમે ગણતરી કરો. કોઈ બિચાડો ને કોઈ બાપડો ને એવું કરે ને ત્યારે ઉગારામ દાદા કહેતા કે ભાઈ આવો સરસ મજાનો મનખો આપણને આપ્યો, બિચાડા ને બાપડા થતા નહીં. કેટલી આની કિંમત છે. આ સુર દુર્લભ મનુષ્ય દેહ પામી, લંપટ નો થતો લૂણ હરામી, છોટમ કે ચરણ ગ્રહી લેજે સર્જનહારનો. દેવતાઓને દુર્લભ એવું મનુષ્યનું શરીર, એવું મનુષ્યનું શરીર. અને એમાંય ભારત દેશની અંદર મનુષ્યનું શરીર મળ્યું હોય તો મુકુંદ પરમાત્માની સેવા કરવા માટે ઉત્તમ સાધન છે. આવું શ્રીમદ ભાગવત કહે છે. અહો અમિશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વિદુત સ્વયં હરિ એર જન્મ લબ્ધમ ઋષુભારતાજરે મુકુંદ સેવો પૈકમ સ્પૃહાહીન. દેવતાઓ ભગવાનને વિનંતી કરે છે કે આ ભારત દેશના ખૂણામાં મનુષ્ય તરીકે જન્મ પ્રાપ્ત થવો, ભારત દેશના આંગણામાં એ મુકુંદ ભગવાનની સેવા માટે ઉત્તમ સાધન છે.
આપણો સૌભાગ્ય જોવાનો જે સ્વભાવ છે એનાથી આપણને સુખ મળશે. દુર્ભાગ્ય જોવાનો સ્વભાવ એનાથી આપણને દુઃખ મળશે. ઓહો, કોણ જાણે આપણે એવા ટાઈમમાં જૈનમાં ને 5 વર્ષ 2 વર્ષ તો કોરોનામાં વયા ગયા. આપણે બરોબર જૈનમાં ને એલપીજી ગેસ પૂતી ગયો. એલા ભાઈ, આવું તો અનાદિકાળથી આયલું આવે છે. એની સામે સૌભાગ્ય છે, પણ એમાં નજર નહીં કરે માણસ. કુદરતે આપણને ઘણું આપ્યું છે, મને તમને ઘણું આપ્યું છે, એનો ક્યારેય આપણે ઉપકાર માન્યો નહીં. નથી આપ્યું ને એના ગાવણા બહુ ગાયા. નથી આપ્યું ને એના બહુ ગાવણા ગાયા. આવા ગાવણા ગાય, આવા રોતલ છોકરાઓ ભગવાનને ગમતા નથી, એને પસંદ જ નથી. બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, ખોટી ખોટી કલ્પનામાં જન્મ ગુમાવ્યો ને હરિનામમાં નો લાગ્યો. ખોટી કલ્પના, ખોટા વિચારો. અરે હવે શું થઈ જવાનું છે ને, હવે કેમ થઈ જવાનું છે ને, અરે કેમ થઈ જશે. આપણામાં એક કહેવત છે, હવનું થાય નહીં વહુનું થાય. આપણે એક થોડા છે, આવડી મોટી દુનિયા છે, આવડી મોટી દુનિયા છે, જે બધાયનું થશે એ આપણું થશે. પણ ખોટી કલ્પના, ખોટા વિચારો, ખોટી વાતો. હવે તો આમ થઈ જવાનું છે ને તેમ થઈ જવાનું છે ને, ઓલા ભાઈ આમ કહેતા હતા ને ઓલા એના સંશોધનથી આમ કહે છે ને, આમાં એવું કાંઈ ન હોય ભાઈ. એને ચકડ્યું ફેરવું હોય તેથી ગમે તે ગમે એમ કરીને ફેરવી નાખે. ચૈત્ર મહિનાનો દિવસ હતો, બરાબર ધોમ ધકેલો તડકો હતો, હરણની તુંડ ફાટી જાય એવો તડકો. અને તેદી નરસિંહ મહેતાએ આરાધ કર્યો કે મારા નાથ આવવું પડશે, નતર લાજ તારી જાહે, આપણે કાંઈ છે નહીં. તેદી ઈ આરાધ સાંભળી અને વડી વેવાણે જેદી નરસિંહને વગોયવો નાયતમાં નાનેરા કહેવાયરા. તેદી ચૈત્ર સુદ બારસને બુધવારે મારે વાલે મેહુલા વરસાવ્યા. કદાચ આ બારસ છે ને, ચૈત્ર સુદ બારસ, આ ચૈત્ર સુદ બારસ જ છે. આવા ધોમ ધકતા તડકામાં વરસાવ્યો હતો ને આજે આવે છે ને એને ઈ ટાઈમની ટેવ પડી ગઈ છે. મૂડી પછી એક હેવા પડી જાય ને, એને સ્ટેરિંગ ફેરવવું હોય તેને શું વાર લાગે પ્રભુ? 3 લોકનો નાથ ચરાચર જગતનો સ્વામી રામ બ્રહ્મ પરમારથ રૂપા અભિગત અલખ અનાદિ અનુપા. એને શું વાર લાગે? એને શું વાર લાગે? એને કાંઈ વાર લાગે. એટલે બાળ જોબન વૃદ્ધ અવસ્થાનો સમય જાય છે ભાગ્યો, ખોટી ખોટી કલ્પનામાં જન્મ ગુમાયો હરિનામમાં ન લાગ્યો. માટે હજી સમજીને સતભેદ લઈને નિશાને સુરતાન રાખો. હજી કાંઈ સમય વયો નથી ગયો. હજી સમજી કોઈ સંતના ચરણેથી સતભેદ પ્રાપ્ત કરી અને ગુરુએ બતાવેલું જે નિશાન છે, જે નામ છે, નિર્ભય નામ વિચારો હરિજનો, નિર્ભય નામ વિચારો. જે મારો ને તમારો ભવસાગર તરી જવાનો આરો, હરિજનો કોઈ નિર્ભય નામ વિચારો. આ નિશાને સુરતા રાખવાની વાત છે. પણ એ ક્યારે રહેશે કે મેલી દ્યો તર્ક વિતર્ક મનના. જો દરેક સંતોના અનુભવ, ખોટી કલ્પના છોડો, મેલો તર્ક વિતર્ક મનના, એક ગુરુ વચનને ધારો, નિશ્ચળ વૃત્તિ કરો ગુરુમાં, તો મટી જશે ભવો ભવનો ભટકારો. હે હરિજનો કોઈ નિર્ભય નામ વિચારો, તો ઈ ભવસાગર તરી જવાનો આરો. હજી સમજી સતભેદ લઈ નિશાને સુરતાને રાખો. પણ એ નિશાન બતાવનાર આ જગતની અંદર સંત છે. લક્ષ્ય બતાવનાર, સાચી દિશા બતાવનાર, સાચું માર્ગદર્શન આપનાર આ જગતની અંદર સંત છે, શાસ્ત્ર છે, જે આપણને સાચી દિશા બતાવે છે. સજ્જનો છે જે આપણને સાચી દિશા બતાવે છે. એટલે કદાચ નિષ્કુળાનંદ મહારાજને ગાવું પડ્યું હોય છે, ધન્ય ધન્ય સંત સુજાણને, જેનું ઉલટી પલટ્યું આપ, એવા સંત પોતે સ્વયં હરિ. જેનું ઉલટી પલટ્યું આપ, બીજી ભાત પડી ગઈ, એમાં હવે હુંકાર ન રહ્યું, પોતાપણું ન રહ્યું. હરી 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 કરતા જે હરિમાં સમાઈ ગયા, જે હરિમાં આપ ટળી મળ્યા ભગવાનમાં, જેના આપમાં સ્વયં હરિનો વાસ. માટે એવા ધન્ય ધન્ય સંત સુજાણને, એવા સંત પોતે સ્વયં હરિ. જેના શીશમાં શીશ છે શ્યામનું, જેના નૈણમાં નાથના નૈણ, એવા સંત પોતે સ્વયં હરિ. જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ,
એના શબ્દો એ ભગવાનના શબ્દો છે. એટલે સુતેલી ભાવના જે જગાડે સંત ભક્ત જન સાચા, હૃદય વાણી જેની પ્રેમ રસ ચરતી, એના લે આખું જગત વિશ્વાસા. કારણ કે અંતરભેદી ઊંડાણમાંથી સાક્ષી દિયે દિલ સાચા, જાણે જૂના સંસ્કાર જાગે પ્રગટે અમર પદની આશા. આવી વાણી શુદ્ધ ફળ જન્માવે, બાકી વાંજણી વાણી નિરાશા, દાસ લાભો સદગુરુ સાચા કરે નિજ સ્વરૂપના પ્રકાશા. જેના વેણમાં વાલાના વેણ, જેના કાનમાં કાન છે શ્રી કૃષ્ણના, જેના નાકમાં નાસિકા નાથ એવા સંત પોતે સ્વયં હરિ. જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ એવા સંત પોતે સ્વયં હરિ. જેના હૃદયમાં હૃદય હરિતણું, જેના પાવમાં પ્રભુના પાવ. ગુરુપદ પંકજ પૂજતા ચબુદ લોક પૂજાય, શિવ વિરંચી શારદા ગુરુતણા. જેના પાવમાં પ્રભુના પાવ એવા સંત પોતે સ્વયં હરિ. જેમ હીરો હીરા વડે વેંધીએ, એમ થયો છે સહજ સમાવ. પુંજા બાપા કહેતા ખબર, ગરમી છે એ ગરમીને હટાવે. હીરાને હીરા વડે વેંધી શકાય. એમ ભગવાનની જે આપણને ઓળખાણ કરાવે ને, એ ભગવાન જ હોય, એ ભગવાન જ ભગવાનની ઓળખાણ કરાવી શકે. ભગવાન જ ભગવાનની ઓળખાણ કરાવી શકે. ગરમી જ ગરમીને હટાવે. જ્યારે આ કંઈક ઝેરી એમ કે છે કે કોઈ સર્પ કે એવું કંઈ કરડે ને, ત્યારે સામે પાછું એ જ ઝેરનું કે છે ઇન્જેક્શન દેવાનું હોય. હીરો હીરા વડે વેંધીએ, એમ થયો તે સહજ સમાવ. એમ સંતમાં ભગવાનનો સહજ સમાવ છે. માટે એવા સંતમાં રહ્યા છે શ્રી હરિ. માટે એવા સંત છે સુખનું ધામ, સ્વયં સંત પોતે સ્વયં હરિ. ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન છે, તેને રહેવાનું સંત છે ઠામ. ધર્મ ભક્તિ વૈરાગ્ય જ્ઞાન વિવેક વિચાર ક્યાં રહે છે ભાઈ? ક્યાં રહે છે? કે આવા પવિત્ર દરગાહની અંદર રહે છે. મલંગ હો કે મોજુ કરના એનાથી સભી પીર કિલાતા, જ્ઞાન ધ્યાન બહુત આધીનતા, મેં ઉસ દરગાહ મેં રહેતા. ભગવાન એવા દરગાહમાં બિરાજે છે. સંતના શરીરની અંદર ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સમાઈને રહેલા છે. માટે સંત છે સુખનું ધામ. આવા સંત સલોણા ક્યાં મળે? જેને દેહ બુદ્ધિ કરી નાખી દૂર, દેહ છતાં જે વિદેહ અવસ્થામાં રહ્યા. દેહાતીત રૂપ જોયું તમારું, દેહ સંબંધથી નહીં સયારું, અને ઉગમ ગુરુનું ધ્યાન તમે અહો નિસ્ધાર્યું. હે દાદા તમારું રૂપ મને પ્યારું, અહો નિસુરતા તમ પરવાડું. દેહ છતાં જે દેહાતીત રહ્યા, એ ભાઈ જેને દેહ બુદ્ધિ કરી છે દૂર, કહે નિષ્કુળાનંદ એને સેવતા, ઉગે અંતરે આનંદ સૂર. એવા સંત તો પોતે સ્વયં હરિ. આવા સંતોના સંગથી અંતરની અંદર અનુભવનો ઉદય થાય છે. અને એ ઉદય એવો કે અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા સગડી ભૂમિકા ભાડી. સુનમંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ અમને તાળી વર્તાણી. આનંદની લીલા બેની અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ પછી કોઈ દિવસ અસ્ત થવા પણ નથી ના. એટલે હજી સમજી સદભેદ લઈ નિશાને સુરતાને રાખો. ગુરુની શાનમાં જે સમજ્યા તે અજ્ઞાન દશાથી જાગ્યો. શાન જેણે સમજી લીધી ને ગુરુની, એને અજ્ઞાનની નીંદર ઉડી ગઈ. અજ્ઞાનની નીંદર ઉડી ગઈ એટલે મોહના સ્વપ્ન મટી ગયા. શાન સમજવી પડે. એટલે ગંગા સતી પાનબાઈને આ જ વાત કરે, શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ, જેથી ઉપજે આનંદના ઓઘ. સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે, એનો મટી જાય માયા કે રોગ શોક. ઈ વચન 14 લોકથી ન્યારું પાનબાઈ, એની કરી લ્યો ઓળખાણ. જ્યારે જથારથ બોધ વચનનો સુણશો, ત્યારે મટી જશે મનની તાણાવાણ. વચન જાણી લીધું. શાન દાદાએ જે મુદ્રા બતાવી, આ 3 ગુણનો જે વિલાસ કર્યો, આટલો મોટો વાણી વિલાસ કર્યો, એ કે ભાઈ સમજાવવાનું મારે તમને એક આ બજરની ચપટી ભરાઈને એટલું જ છે. એટલું જ છે, વધારે સમજાવવાનું નથી, એટલું જ સમજાવવાનું છે. એટલે હજી સમજી સતભેદ લઈ નિશાને સુરતાને રાખો. ગુરુની શાનમાં જે સમજ્યા
તે અજ્ઞાન દશાથી જાગ્યો. ગુરુની શાનને જેણે જાણી લીધી અજ્ઞાન દશામાંથી જાગી ગયો. કહે દેવારામ ગુરુ સેવા વિના 184 જાશો. પરમાત્માની બંદગી નથી કરી શું થવાનું ભાઈ? કાળ લેશે ઘેરી કોણ તારું બેલી, હરિના ભજન વિના કોણ તારું બેલી. સગાને સહોદર મેલી, પડી રહેશે ધનની થેલી, પડી રહેશે તારી માયાને હવેલી. પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. ઉડી જાશે શુદ્ધિ તારી, દેહ જાશે સર્વે હારી, પછી કરેલા કર્મો તને જ તારા દેખાશે વેરી. પ્રભુના ભજન વિના કોણ બેલી. એટલે કરેલા કર્મના લેખા માંગી, આપશે 84 ખાણી. દાસલા ભૂકે હજી ચેતી લેજો, વારસ કર લેજો વેલી. પ્રભુના ભજન વિના કોણ તારું વેલી. એટલે કહે દેવારામ ગુરુ સેવા વિના 184 જાશો. સંતનો સંગ શા માટે હિતકર છે ભાઈ ખબર? 184 તાલો નહીં તો પછી જાય ને, એ બધી પછીની વાત ને. પણ આ જિંદગી જ્યાં સુધી છે 50 વર્ષ 60 70 80 વર્ષ, એમાંય કોઈ સંતનો સંગ હોય ને તો આ જેટલી જિંદગી છે ને એટલી સુખે જાય. 84 વાત તો પછી નહીં, આમ પછી કોને ખબર છે 84 ક્યાં 85 ક્યાં એમ. પણ આ જેટલું જીવન છે ને એટલું સુખે જાય. નતર એક અવગુણ આવે ને એની પાછળ હજારો અવગુણ આવી જાય. કેમ ભાઈ એલચી કેમ ખાવ છો? કે બસ આ તો ક્યારેક શું છે કે આ મારે વ્યસન નથી એલચીનું, પણ આ તો ક્યારેક પીવાઈ ગયો હોય તો વાસ ન આવે એટલે. અચ્છા તમે દારૂ પીવો છો? ના 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 ના, વ્યસન નથી, વ્યસન નથી. આ તો ક્યારેક બાજી જીતી ગયા હોય ને થોડાક પૈસા હાથમાં હોય તો વળી કઈક પી. અચ્છા જુગારે રમો છો તમે? ના 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 ના, રોજ નહીં રોજ નહીં, એ તો વાર પરબે ક્યારેક, અને એ ક્યારેક ચોરી બોરી કરી હોય ને થોડાક પૈસા હોય તો. અચ્છા તો તમે ચોરી એ કરો છો? આમાં હું બાકી રહ્યું? હું આમાં બાકી રહ્યું? આ પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ છે. કહે દેવારામ ગુરુ સેવા વિના 184 જાશો. સદગુરુના ચરણ સેવતા નિજ ધામમાં જાશો. આપણા જે બધા આ વડીલો છે ને પ્રભુ, એ ક્યાંય નથી જાતા હો. એ ગુરુના શરણમાંથી આવ્યા હતા એટલે ગુરુના શરણમાં સમાય છે. સિદ્ધાંત એવો છે કે જેની જ્યાંથી ઉત્પત્તિ ન્યાયનો સમાસ થાય. આજે વરસાદ વરસે છે ને એ સમુદ્રમાંથી પાણી ઉપાડે ને, સમુદ્રમાંથી પાણી બાષ્પીભવન થઈને વાદળ, વાદળ દ્વારા પૃથ્વીમાં વરસે, અને પૃથ્વીમાં વરસે અનડાધાર એટલે પાછી નદી આવે, નદી છે એ સમુદ્રમાં સમાય. સિદ્ધાંત છે કે જે વસ્તુને જ્યાંથી ઉત્પત્તિ ન્યાય એનો સમાસ થાય. મારો ને તમારો પંચભૂતમાંથી દેહ બન્યો અને છેલ્લે સ્મશાનની અંદર પંચભૂતમાંથી બનેલું શરીર પંચમહાભૂતમાં વિલીન થાય. જ્યાંથી જેની ઉત્પત્તિ ન્યાયનો સમાસ. રાસ મંડળ ગોળાકાર રમાતું હોય, જ્યાંથી આપણે રમવાની શરૂઆત કરી ત્યાં આપણું એક રાઉન્ડ પૂરું થાય. એમ આપણા બધા વડીલો એ ગુરુના શરણમાંથી આવ્યા હતા ને ક્યાંય નથી જતા, એ ગુરુના શરણમાં જ જાય છે. અને દાદા ઉગારામે 7 જન્મની તો બાહેંધરી લીધી છે. જન્મ જન્મ હું સંગે રાખું વચન દીધા છે એવા, કદાચ તમે ભૂલી જાશો તોય હું નહીં ભૂલું, બોલ બોલ્યા છો એવા. ઈ ભાવ, ઈ પ્રેમ, ઈ આનંદ, ઈ તરજલો નશો, તલપ અને નશો, તલપ અને નશો, એમાં આપણે દિવ્ય જીવનને જીવે જવાનું છે. અને ઈ પ્રેમની અંદર આપણે આનંદ કરવાનો છે. સદગુરુદેવની જય. તાલી પાડીને ઉગારામ બોલજો રે, માતા સોનલ ને ઉરમાં ધરજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે. પાડી કુંજલ પીર પઠાણે રે. એને આયુષ આ
આપ્યું એંધાણે રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. તાલી પાડી હર જીવન રામે રે ગુરુ ઉગમ પધાર્યા એના કાજે રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં દરજો રે માતા સોનલ ને ઉરમાં દરજો રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. તાલી પાડી લાવે સ્વરનાથ રે એ તાલી પાડી લાવે સ્વરનાથ રે. ગુરુ ઉગમ છે એની સાથે રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં દરજો રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. તાલી પાડી મામયા પીર ઓલિયા રે એના મોક્ષના દ્વારને ખોલિયા રે એના મોક્ષના દ્વારને ખોલિયા રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. તાલી પાડી દેવા રામ દેવે રે માન મેલી સંતોને સેવે રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. દાસ જંતી ના નાથ ને ઓળખો રે દાસ જંતી ના નાથ ને ઓળખો રે એને પ્રીતે કરીને તમે પરખો રે તાલી પાડી ઉગારામ બોલજો રે. માતા સોનલ ને ઉરમાં ધરજો રે તાલી પાડીને ઉગારામ બોલજો રે. તાલી પાડી ઉગારામ બોલજો રે તાલી પાડી ઉગારામ